ભારતીય જનતા પાર્ટીના તમામ ઉમેદવારો આજે વિજય વિશ્વાસ સંમેલનમાં વિજયનો શંખનાદ કરી અને આજે અમારું શીર્ષક નેતૃત્વનું માર્ગદર્શન મેળવી અને ફોર્મ ભરવા જશે અને ત્યારબાદ લોકોની વચ્ચે પોતાના વોર્ડમાં સંપર્ક યાત્રા ચાલુ કરશે. ભારતીય જનતા પાર્ટીનો એક કાર્યકર્તા સમર્પિત કાર્યકર્તા છે અને ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા કેડર બેઝ પાર્ટી છે, ત્યારે કોઈ પણ પ્રકારનો કોઈ વાંધો નથી. એકદમ ઉત્સાહપૂર્વક વાતાવરણમાં દરેક કાર્યકર્તા આજે જોડાઈ ગયા છે, આપ જોઈ શકો છો, અને ખૂબ સારા વાતાવરણમાં અને એકદમ ભારતીય જનતા પાર્ટી પરિવારની જેમ આ વિજય વિશ્વાસ સંમેલન કરી રહી છે. આજે કોર્પોરેશનના 72 ઉમેદવારો જાહેર થયા છે. વિજય મુહૂર્તમાં રાજકોટની જનતાના આશીર્વાદ લઈને આજે ફોર્મ ભરશે અને ફરી વખત રાજકોટ મહાનગરમાં લોકો ભાજપને આશીર્વાદ આપીને જીતાડશે. વર્ષોથી ભારતીય જનતા પાર્ટી રાજકોટના લોકો ભારતીય જનતા પાર્ટીને આશીર્વાદ આપે છે અને આ વખતે પણ લોકો આશીર્વાદ આપશે. ક્યાંક નાના મોટી ચર્ચા હોય પણ નારાજગીનો કોઈ વિષય નથી. સ્વાભાવિક છે કે કાર્યકર્તાને અપેક્ષાઓ પૂરી ના થઈ હોય તો ક્યાંક રજૂઆત કરતા હોય.